દરેક ભાઈઓને હાથ જોડીને, બહેનોને, ભાઈઓને નમ્ર વિનંતી કે આપ જો માનતા હો ધર્મની અંદર, જ્ઞાતિના ગૌરવની અંદર, ભગવાનના સૂત્ર ઉચ્ચારની અંદર, તો ધીમે ધીમે નહીં બોલો, પણ છાતી ઠોકીને બોલો. બાર બધા હિન્દુઓ તો વંદે ભારત માતા કી. ધન્યવાદ. માન્ય દિલીપભાઈ, રશ્મિભાઈએ જે વાત કરી સરસ મજાનું. આ સામાજિક સંવાદ અમે ભાગ્યશાળી છે કે શરૂઆત કોઈ સમાજ અને સકારા સમાજ અમારી વાડીની અંદર સરસ મજાનો સારા એક સમાજને આવરી લઈને આ હિન્દુ સમાજ એની જે શક્તિ સત્તાનું અંશ છે એ સમગ્ર રાષ્ટ્ર ઉપયોગી થાય એ માટે બહુ જરૂરી છે. માનનીય ભાવનગરથી બહાર મહેમાનો, મંત્ર મહાનુભાવો, બધાના નામ આવતા નથી, માફ કરજો, પણ સમૂહમાં બધાનું એક સાથે હાર્દિક સ્વાગત કરું છું. અને મારા કાર્યક્રમમાં પધાર્યા દૂર દૂરથી એનો આપણે ખૂબ આભાર. અને એમાં ખાસ કરીને મારો સત્તારા સમાજ, ટોળી સમાજ અત્યારે બે શુભારંભ છે. તો આવા કાર્યક્રમ ખરેખર દરેક ક્ષેત્રમાં, દરેક વિભાગમાં, વિસ્તારમાં થાય. અને આવતા સમયની અંદર આ દેશની અંદર જે પ્રકારની પરિસ્થિતિ પહેલા હતી અને અત્યારે જે પરિસ્થિતિ ભાજપ આવ્યા પછી જે થાય છે એ દુનિયા આખી જાણે છે. પરંતુ જેની આંખમાં કણું છે, જેનું માનસિક ગુમ થઈ ગયું છે અને પોતાના સ્વાર્થમાં રાજ્ય છે, એને આ દેખાશે નહીં જરાય. કેવા કેવા પ્રકારને હુમલા કરતા હોય છે, કેવા કેવા પ્રકારનું બોલતા હોય છે. પરંતુ સમાજ માટે, રાષ્ટ્ર માટે બલિદાન આપીને કામ કરનાર લોકો એ ભાજપના આવા કાર્યક્રમો કરી શકે, ભાજપના લોકો કરી શકે, બીજા નહીં. પરંતુ કમનસીબે આપણા હિન્દુ સમાજમાં એક સમાજ આગળ જતો હોય તો બીજા સમાજને પાછળ પાડવાની વૃત્તિ આ હિન્દુ સમાજમાં છે. એ નડે છે. એ જો સંગઠિત થાય અને સામાજિક સંગઠિત થઈને એક થઈને કામ કરશે તો આ દેશનું પુનરુત્થાન થશે. અને અત્યારે આપ જોઈ શકીએ છીએ કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના સાનિધ્યમાં 10 વર્ષમાં જે પ્રકારની પ્રગતિ થઈ છે, જે પ્રકારનું જેમણે કામ કર્યું છે એ દુનિયા આખી જાણે છે, ઉચ્ચારે છે. તો આ કાર્યક્રમની અંદર આપણે સહયોગી થઈએ અને આ વાત ઇલેક્શનની અંદર જે ઉમેદવારને આપણે જીતવાના છે ભાજપના કમલ ઉપર બટન દબાવીને એને ઉચ્ચાર કરીએ. આ એક ઉદાહરણ દાખલો આપું. અહીંયા અમારે બાજુ પર અમારા ઘર પાસે જાનકી મહિલા મંડળ સત્સંગ સમાજ ચાલે છે વર્ષોથી. આજે મને જરા વિચાર આવ્યો, વર્ષોથી એના જોડે બધી નવી પેઢી આવેલી છે અને આજે અહીંયા ગયો તો સ્વાભાવિક વાત કરી કે 500 વર્ષથી આપણે જે વિચારતા, જે હિન્દુ સમાજના મંદિરો, હિન્દુ સમાજની જે ધાર્મિક સ્થાનો નષ્ટ કરેલા હતા વિધર્મોએ, એના પ્રયત્ન કરવા માટે આપણે ઘણો પ્રયત્ન કર્યો છે. આ રામજી મંદિર માટે અને એના માટે કેટલા બધા પ્રયત્નો આપણે કરેલા છે, પણ એ થયું ને. પરંતુ જયારે ભાજપની સરકાર આવી, નરેન્દ્રભાઈ મોદી એવા 500 વર્ષના વાર વીર્યા ગયા ત્યારે એ રામજી મંદિર પુનર્નિર્માણ થયું છે. એનું ગૌરવ હિન્દુ સમાજને હોવું જોઈએ. જય શ્રી રામ. આપણે ભાગ્યશાળી છે કે આપણે આવા નેતા મળ્યા, આવું સમાજનું કાર્ય વિકસિત કરવા માટે જે કામ કરવા લોકો છે એને આપણે સહયોગ આપીએ અને આવતી ચૂંટણીમાં ભાજપનો જય જયકાર થાય. માનનીય બધા વક્તાઓ જે છે એમને વિનંતી કરી, જાજુ બોલતો છે, આપણે એનું સાંભળવાનું છે. મેં બોલવાનું આ બધું બંધ કર્યું છે. થોડીક મુશ્કેલી શારીરિક માનસિક હોય છે, થોડીક બોલવાનું કઈ ભૂલ થઈ તો માફ કરજો. અને તમે બધા એના ખૂબ ખૂબ આભાર. મારી વાડીમાં પધાર્યા. ભારત માતા કી જય.